આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ધાબા સ્ટાઇલ કાજુ લસણના શાકની રેસીપી। તો આ શાકને આપણે એકદમ સરળ રીતે બનાવશું, જેમાં ના તો આપણે શાકભાજીને વધુ પડતા કટ કરવા પડશે કે ના તો તેને ગ્રેવી માટે અલગથી સાતળવા પડશે। ફક્ત 10 થી 15 મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થશે, જેની ગ્રેવી થીક, ક્રીમી અને સ્વાદમાં એકદમ બજાર જેવી તૈયાર થશે। તો પરોઠા કે નાન સાથે ખાવાની મજા આવે તેવું એકદમ ટેસ્ટી કાજુ લસણનું શાક બનાવવાનું શરૂ કરીએ। એકદમ ટેસ્ટી કાજુ લસણનું શાક બનાવવા મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે। સાથે ડુંગળી જેટલા જ પ્રમાણમાં એટલે કે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લીધેલા છે। તો શાકની ગ્રેવીમાં આપણે ડુંગળી અને ટમેટાનું માપ સરખું રાખવાનું છે। સાથે 6 નંગ જેટલી લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને ગ્રેવીનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં અહીંયા 3 સૂકા કાશ્મીરી લાલ મરચાં લીધેલા છે। સાથે ગ્રેવીને થિકનેસ આપવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુના ટુકડા લીધેલા છે। અને હવે બધી જ વસ્તુને બાફવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ। તો ડુંગળી અને ટમેટાને બાફતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર 3 વિસલ કરી લઈએ। તો 3 વિસલ થઈને આપણું કુકર ઠરી ગયું છે। હવે તેને ખોલી લઈએ તો બધી જ વસ્તુ બફાઈને સોફ્ટ થઈ ગઈ છે। હવે ટમેટાની છાલના ભાગને કાઢી લઈએ, કારણ કે આપણે તેને ગ્રેવીમાં પીસતી વખતે નથી એડ કરવાની। અને હવે કુકરમાં રહેલા પાણીને ચેડાની મદદથી કાઢી લઈએ અને બધી જ વસ્તુને પીસતા પહેલાં થોડી ઠંડી કરી લઈએ। અને હવે મિક્સર જારમાં બધી જ વસ્તુને પીસવા માટે એડ કરી દઈએ। સાથે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ। તો આ પેસ્ટને આપણે સાતળવાની છે, એટલે પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું। અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ક્રીમી અને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો ટમેટા ડુંગળી સાથે આપણી શાકની ગ્રેવીનો બેઝ તૈયાર થઈ ગયો છે। ટમેટા ડુંગળીને કટ કરીને અલગથી સાતળવાની ઝંઝટ વગર આપણે તેને પ્રેશર કુકરમાં 3 વિસલમાં બોઇલ કરી લીધેલા છે। સાથે શાકની ગ્રેવીને ક્રીમીનેસ આપવા માટે મેં અહીંયા ટુકડા કાજુનો ઉપયોગ કરેલો છે। કાજુ સાથે જ ગ્રેવીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। પણ જો તમારે કાજુનો ઉપયોગ ઓછો કરવો હોય તો તમે થોડા કાજુ સાથે મગજતરીના બી અને ખસખસને એડ કરીને પણ ગ્રેવીને ક્રીમીનેસ આપી શકો છો। સાથે ગ્રેવીના એકદમ સરસ કલર માટે મેં તેમાં થોડા કશ્મીરી લાલ મરચાં એડ કરેલા છે, જે બોઇલ થવાને લીધે તેની તીખાશ તો ઓછી થઈ જશે, પણ શાકની ગ્રેવીનો કલર એકદમ પરફેક્ટ આવશે। તો હવે ગ્રેવી સાથે શાકને તૈયાર કરી લઈએ। અને હવે શાક બનાવતા પહેલાં કાજુ અને લસણને રોસ્ટ કરવા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ। તો તેલની જગ્યાએ ઘીમાં કાજુ અને લસણને રોસ્ટ કરવાથી તે એકદમ ફ્લેવરફુલ લાગે છે। હવે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુને 2 ભાગમાં ડિવાઈડ કરી દીધેલા છે। તેને ઘીમાં એડ કરીને સારી રીતે ફ્રાય કરી લઈએ। તો કાજુને ફ્રાય કરતી વખતે આપણે તેને સતત હલાવતા રહેવાનું છે, જેથી તે બધી જ બાજુથી એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય। તો લગભગ 2 મિનિટમાં જ આપણા કાજુ સારી રીતે ફ્રાય થઈ ગયા છે। તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ। અને મેં અહીંયા કાજુ જેટલા જ પ્રમાણમાં એટલે કે અડધા કપ જેટલી લસણની કળી લીધેલી છે, જેમાંથી 1/4 કપ જેટલી કળીને આપણી શાકની ગ્રેવીમાં આખી એડ કરશું, જ્યારે બીજી કળીને આપણે ચોપ કરીને ગ્રેવીમાં એડ કરશું। તો થોડી કળીને ઘીમાં એડ કરીને સારી રીતે સાતળી લઈએ। તો લસણને ઘીમાં સાતળવાથી તેની ફ્લેવર એકદમ માઇલ્ડ થઈ જાય છે। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લસણ એકદમ સારી રીતે ફ્રાય થઈને ઉપરથી થોડું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે। તો હવે તેને પણ પ્લેટમાં કાઢી લઈએ। તો શાક માટે આપણા કાજુ અને લસણ સતળાઈ ગયા છે। કાજુને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી તે એકદમ સારી રીતે સતળાય અને ઉપરથી થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવે। જો આપણે થોડી પણ હાઈ ગેસની ફ્લેમ રાખશું તો કાજુ બળી જશે। સાથે લસણને ઘીમાં સાતળવાથી તેની ફ્લેવર એકદમ માઇલ્ડ થઈ જાય છે। અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણની જગ્યાએ મખાના કે પછી વટાણાને પણ એડ કરી શકો છો। અને હવે શાક વઘારવા પેનમાં વધેલા ઘી સાથે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે તેમાં 1 ચમચી જેટલું જીરું અને મેં થોડા સૂકા મસાલા લીધેલા છે, જેમાં 2 એલચી, 3 લવિંગ, 1 ઇંચ જેટલો તજનો ટુકડો અને 1 તમાલપત્ર લીધેલું છે। તેને એડ કરીને સારી રીતે સાતળી લઈએ। તો સૂકા મસાલાને તેલમાં સાતળવાથી શાક એકદમ ફ્લેવરફુલ લાગે છે। હવે મેં અહીંયા 6 થી 7 લસણની કળીને ઝીણી સુધારી લીધેલી છે। તો લસણને ફ્રાય કરતી વખતે આપણે જે અલગ કાઢેલું હતું તેને જ મેં સુધારી લીધેલું છે। સાથે 2 લીલા મરચાંના ટુકડા અને 1 મોટી ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને આદુ મરચાં અને લસણને સારી રીતે સાતળી લઈએ, જેથી લસણનો કાચો સ્વાદ વયો જાય। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ ગઈ છે। તો હવે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝ અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે। તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ। તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સારી રીતે સતળાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। તો એ મસાલા એડ કરતાં પહેલાં ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ
અને મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર અને શાકનો કલર એકદમ સરસ આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મસાલા તેલમાં સાતળતી વખતે જરા પણ બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરી દઈએ અને મસાલાને તેલમાં સારી રીતે સાતળી લઈએ. તો મસાલાને આ રીતના તેલમાં સાતળવાથી શાકનો કલર અને ટેસ્ટ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે. તો લગભગ 2 મિનિટમાં જ આપણા મસાલા એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. તો હવે તૈયાર કરેલી ટમેટા અને ડુંગળીની ગ્રેવી પેસ્ટને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને સારી રીતે સાતળી લઈએ. તો આ પેસ્ટમાં આપણે કાજુ એડ કરેલા છે એટલે તેને સાતળતી વખતે આપણે સતત હલાવતા રહેવાનું છે, નહીં તો તે પેનના તળિયે ચોંટી જશે. સાથે આપણે પેસ્ટને ત્યાં સુધી કૂક કરવાની છે જ્યાં સુધી તે એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું ના પડે. તો લગભગ 8 થી 9 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈને તેની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. મીન્સ તે જરા પણ કાચી નથી. અને હવે શાકની ગ્રેવીને એડજસ્ટ કરવા માટે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે. સાથે મસાલાની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે. અને હવે ગ્રેવીમાં સાતળેલા કાજુ અને લસણની કળીને એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા 1 ચમચી જેટલો કિચન કિંગ મસાલો લીધેલો છે. સાથે 1 ચમચી જેટલી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. અને શાકની ગ્રેવીને એક રીચનેસ આપવા માટે તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે શાકને ઢાંકીને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર આપણે કાજુ અને લસણની કઢીમાં આવી જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો કાજુ અને લસણમાં ગ્રેવીની એકદમ સરસ ફ્લેવર એડ થઈને આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો તૈયાર થયેલા શાકને એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા થોડું ફ્રેશ ક્રીમ લીધેલું છે. તમે તેની જગ્યાએ મલાઈને પણ એડ કરી શકો છો. તો ફક્ત 1 થી 2 મોટી ચમચી જેટલું ફ્રેશ ક્રીમ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર કરેલા શાકને સર્વ કરતાં પહેલાં તેની ઉપર થોડા ફ્રાય કરેલા કાજુ એડ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ટેસ્ટી કાજુ લસણનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણું એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે જોયું ને કે તે બનાવવામાં કેટલું સહેલું છે. બસ પ્રેશર કુકરમાં આપણે 3 વિસલમાં બધી જ વસ્તુને બોઇલ કરી લીધી અને ગ્રેવીનો બેઝ તૈયાર કરી લીધો અને પછી તે ગ્રેવીને સાતળીને આપણે એકદમ ટેસ્ટી શાક તૈયાર કરી લીધું. અહીંયા શાકમાં આપણે થોડો કિચન કિંગ મસાલો પણ એડ કરેલો છે, જેનાથી તેનો સ્વાદ એકદમ બજાર જેવો આવે છે. તો હવે ગરમા ગરમ શાકને પરોઠા સાથે સર્વ કરી લઈએ. તો ફક્ત 10 જ મિનિટમાં એકદમ ધાબા સ્ટાઇલ કાજુ લસણનું શાકની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.